ગાયોના થયા મોત। એરંડા ખાઈ જતા ફૂડ પોઈઝનિંગ થયાનું અનુમાન। સ્થાનિકો અને પશુ ડોક્ટરોની મહેનતે 15 ગાયોને સારવાર આપી બચાવી। બનાસકાંઠામાં ગૌશાળાની ગાયોના અનેકવાર થઈ ચૂક્યા છે મોત। વાવના બુકાણા ગામની ઘટના છે। ગૌશાળાની 20 ગાયોના થયા મોત। એરંડા ખાઈ જતા ફૂડ પોઈઝનિંગ થયાનું અનુમાન। સ્થાનિક અને પશુનું ડોક્ટરોની મહેનત અને 15 ગાયોની સારવાર આપી બચાવી। બનાસકાંઠામાં ગૌશાળાની ગાયોના અનેકવાર થઈ ચૂક્યા છે મોત। વાવ તાલુકાના બુકણા ગામે ગૌશાળાની ગાયો જ્યારે ભેળ પડતી હોય ત્યારે એરંડાની અંદર ચરવા જતી હોય અને ફૂડ પોઈઝનના કારણે 25થી વધુ ગાયો બીમાર થઈ। 5 જેટલા ગાયોના મોત થયા છે અને બીજી ગાયોની તાત્કાલિક ધોરણે સારવાર કરતા બચાવી શકાય છે, પરંતુ મોટી હાનિ થતા બચી છે। ભગવાનને પણ આપણે પ્રાર્થના કરીએ, સાથે સાથે આપણે એના સ્થાનિક લોકોને વિનંતી કરીએ કે આવો એરંડાનો કોઈ પાક હોય તો એની અંદર રોટોવેટર કે ખેડ કરી અને ખેડાવી દેવા સારા। જો તમારે પુણ્ય કરવું તો 50 100 200 પૂળા કે એકાદ ટોલું આપણે દાનમાં આપી શકીએ છીએ, પણ આ મોટી હાનિ આજે થઈ છે, અમારી નજરની સામે થઈ છે। અને રોડ ઉપર ચાલતી ગાયો ટપોટપ પડતી હતી અને ડૉક્ટર આવ્યા અને તાત્કાલિક ધોરણે બંને ડૉક્ટરોએ સારવાર ચાલુ કરી। બધા ગૌ ભક્તો આવ્યા અને ખૂબ મહેનતના કારણે અથાગ પ્રયત્નો કર્યા ત્યારે બીજી ગાયોને બચાવી શકાય છે। 5 થી વધુ પશુઓના મોત થયા છે। હું દુઃખની લાગણી અનુભવું છું। ભગવાનને પણ પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ કે જે બીમાર છે તે જલ્દી સવચ થાય અને બીજી જગ્યાએ આવું ન બને એના માટે લોકોને આપણે સાથે સાથે જાગૃત કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આવો એરંડાનો પાક હોય એની અંદર રોટોવેટર જેવું રાખી અને જલ્દી એને પૂરા કરી દેવામાં આવે અને લોકોને